જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધેલું છે માપમાં 1 કપ ખાટું દહીં છે. ખાટું એટલે એકદમ ખાટું, જે આપણે કઢી માટે દહીં વાપરતા હોય ને એવું દહીં જોઈએ. અને આ છે 250 ગ્રામ કુટીનો દારો. કુટીનો દારો આપ સૌને ખબર હશે એ શું હોય છે. કુટીનો લોટ બી આવે છે, પણ આ કુટીનો દારો આવી રીતે આવે છે, કચડું હોય છે. તો એમાંથી આપણે સામગ્રી કઈ રીતે કરવી, તો એને શું કરીએ, પહેલાં જે ખાટો દહીં છે ને, ખાટા દહીંમાં એને આપણે પહેલાં પલાળી દેવાનું છે. કારણ કે કઠણ હોય છે, એને પલાળવા માટે કમસે કમ 1 થી 1.5 કલાક જોઈએ. જો 2-3 કલાક પલાળી દઈએ તો વધારે સુંદર સામગ્રી થાય. તો કુટીના દારામાંથી તો ઘણી બધી સામગ્રી થાય. એનો શીરો એટલે હલવો થાય છે, એની બરફી થાય છે, એની ખીચડી થાય છે, એની ખીચી થાય છે. અને આજે આપણે જે કરી રહ્યા છીએ ઢોકળા કરી રહ્યા છીએ. કારણ કે ઘણાને એવું છે કે કુટીના દારાના ઢોકળા કેવી રીતે કરવા એ નથી સમજાતા અને નથી ફાવતું. તો આપણે શું કરીએ, એને પહેલાં આપણે થોડીક વાર 1.5 થી 2 કલાક આપણે એને પલાળીને મૂકી દઈએ. તો જેથી સુંદર આ પલળી જશે અને નરમ પડી જશે, કારણ કે એ કઠણ હોય છે. તો આવી રીતે ઢાંકીને મૂકી દઈએ. તો અહીંયા છે ને, સાચું કહું તો 3 કલાક થઈ છે. 3 કલાક પછી હું આપને દેખાડું તો આમ જો ઘટ થઈ ગયું છે. પાણીનો ભાગ જેટલો હતો બધું શોષાઈ ગયું છે અને એકદમ થીક થઈ ગયું છે અને ફૂલી ગયું છે એકદમ. આપને આંગળીથી હું મસળીને દેખાડું તો આ જો આખું મસળાઈ જાય છે, એટલે આખું સુંદર છે ને પલળી ગયું છે. કારણ કે જો પલળી જશે ને તો સુંદર થશે. જો આના છે ને આપણે ઢોસા બી કરી શકશો અને ઇડલી બી થાય. તો અહીંયા છે ને મેં 1 મરચું અને અડધો ટુકડો આદું લીધેલો. તે મિક્સર જારમાં પહેલાં પીસી લીધું. પછી એમાં ને એમાં જે કુટીના દારાને આપણે પલાળી રાખ્યા હતા, ભીંજવી રાખ્યા હતા, એમાં ને એમાં જઈને મેં પીસી લીધું છે. તો પીસ્યા પછી 250 ગ્રામ લીધેલું હતું. અને જો એમાં ઉપરથી જલ કે છાશ કંઈ પધરાવવાનું નહીં, એ હું આપને જણાવું. કારણ કે પીસ્યા પછી એ ઢીલું થઈ જ જશે. એમાં કાંઈ આપને એવું લાગશે કે કેમ આટલું ઢીલું થયું, તેમાં મેં કાંઈ જ નથી પધરાવ્યું. જલ બી નહીં અને દહીં બી નહીં કે છાશ બી નહીં. અને હવે અહીંયા પધરાવી લઈએ સિંધાલું. તો હવે એને સરખું આપણે મિક્સ કરી લઈએ. પહેલાં એકદમ સરખું ફીણી લઈએ, જેથી જે આપણે સિંધવ પધરાવ્યું છે ને, આપણે જે પધરાવ્યું છે એ સરખું આમાં મિક્સ થઈ જાય. અને પછી મેં છે ને એક બાજુ જલ એટલે ગરમ કરવા, આપણે ઢોકળિયામાં કરવું તો ઢોકળિયામાં, અને ઢોકળીઓ ના હોય તો તપેલામાં કરી શકાય. હું અહીંયા લોયું લીધું છે. મેં લોયું છે, લોયામાં પહેલાં જલ ગરમ કરવામાં પહેલાં મૂકી દીધું છે, જેથી શું છે કે વધુ વાર ન લાગે. તો એને સરખું ફીણ્યા પછી હવે આમાંથી અડધો ભાગ એટલે થોડો ભાગ, 2 ભાગ આમાંથી કરી લઈએ. કારણ કે 2 વાર આપણે એને મૂકવાનું છે. પછી એમાં છે ને અડધું ભાગ કરી લઈએ, કારણ કે એક સાથે બધું નથી આપણે બાફવા માટે એટલે સ્ટીમ કરવા મૂકવાનું. તો અડધો ભાગ એનો કરી લઈએ, કારણ કે અડધા ભાગમાં આપણે સોડા એટલે જે ખાવાના સોડા, મીઠા સોડા હોય છે ને એ પધરાવવાનું છે. તો અહીંયા ચપટી કહેવા એટલે 1/4 ચમચી અડધો ભાગ કરવાનું. 250 ગ્રામ હોય તો અડધો ભાગ કરવાનું. અને 1/4 ચમચી ખાવાના સોડા પધરાવ્યા પછી ઉપરથી લીંબુનો રસ એમાં કરી દેવાનો છે, અડધી ચમચી આટલું. અને જેથી એ સુંદર એકદમ સોફ્ટ થાય, એકદમ પોચા થાય. નહીં તો આપણે જે લીંબુ કે સોડા ન પધરાવીને તો એ છે ને કઠણ થશે સરસ, ટેસ્ટમાં ખૂબ સુંદર થશે, સ્વાદમાં સુંદર થશે, પણ સોફ્ટ નહીં થાય. તો એને ફરીથી આપણે સરખું ફીણીને અને ફીણ્યા પછી એને ઢોકળિયામાં આપણે મૂકી દઈએ. એટલે ઢોકળીઓ હોય તો ઢોકળિયામાં મૂકવાનું, ઢોકળીઓ ના હોય તો કોઈ બી તપેલામાં નીચે જલ મૂકીને ઉપર પાત્ર આ પ્લેટ રાખી દો, જે જલમાં અડે નહીં, એવી રીતે આપણે સ્ટીમ કરી શકાય. તો અહીંયા મેં પહેલાં કઢાઈ લીધેલી છે. આવી રીતે બી આપણે મૂકી શકાય છે. આપણી પાસે કંઈ ન હોય, કોઈ પાત્ર આવી રીતે સ્ટીમ કરવા માટે ના હોય, તો આપણે આવી રીતે બી મૂકી શકીએ. હું આપને દેખાડી દઉં છું હમણાં આગળ. જો આવી રીતે નીચે એક મોટી કઢાઈ લીધી, એમાં જલ કર્યું અને સ્ટેન્ડ મૂકીને ઉપર જે પાત્રમાં આપણે બાફવા માટે મૂકવું છે એ એમાં મૂકી દઈએ. અને 15 મિનિટ એને આપણે સ્ટીમ કરવા દઈએ. જો 15 મિનિટ થઈ જશે ને, તો 15 મિનિટ પછી એને આપણે ટૂથપીક આમાં અંદર જરાક કરીને જોઈ લઈએ થઈ ગયું છે કે નહીં. પણ થઈ જશે આ 15 મિનિટમાં. જો એકદમ ક્લીન બહાર આવે છે ટૂથપીક. તો આપણને એવું લાગશે બી નહીં કે આ કુટીના દારાના ઢોકળા આપણે અહીંયા કર્યા છે, કારણ કે આદુ અને મરચાં બી એનો સ્વાદ ખૂબ સુંદર આવશે આમાં. ઠંડુ થઈ જાય પછી આપણે આ સ્વેચ્છા નાના મોટા આકારને ટૂંક કરી શકો છો. તો હું અહીંયા નાના ટૂંક અહીં કરી રહી છું. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. અને જો આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આ ઠંડા થઈ જાય પછી આપજો કેટલા સુંદર અહીંયા બધા પીસ જેટલા ટૂંક છે, બધા ટૂંક એકદમ સરળ રીતે નીકળી જાય છે. એનું ટેક્સચર બી આપજો ખૂબ સોફ્ટ થયા છે. હું આપણે એનું ટેક્સચર નજીકથી દેખાડી દઉં. જારી બી ખૂબ સુંદર આમાં પડી છે, એકદમ પોચા રૂ જેવા થયા છે ઢોકળા. તો આપ કઈ રીતે કરો છો એ બી આપ ચોક્કસથી મને જણાવશો. તો આવી રીતે બધા ઢોકળા થઈ જાય, થોડા ઠંડા થઈ જાય પછી આપણે એને વઘાર કરી લઈએ. તો વઘાર માટે ફરીથી મેં મોટી કઢાઈ લીધી અને એમાં મેં ઘી પધરાવ્યું.
તો ઘી સેજ જેવું ગરમ થાય પછી એમાં જીરું થોડુંક ચડિયાતા પ્રમાણમાં પધરાવવાનું અને મીઠા લીમડાના પાન અને એની સાથે આપણે તલ પધરાવવાના છે. અને પછી આપણે જે ઢોકળા ટૂંક કરી રાખ્યા છે એ ઢોકળા આપણે પધરાવી દઈએ અને સરખું વઘાર કરી લઈએ. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે અહીંયા જો બધા ઢોકળા મેં વઘારી લીધા છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે કુટીના દારાના ઢોકળા સિદ્ધ થઈ ગયા છે. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. આની પૂરી બી ખૂબ સુંદર થાય છે. કુટીના દારાની જે પૂરી છે ને એ બી ખૂબ સુંદર થાય છે. તો અહીંયા લીલા ધાણા મેં આમાં પધરાવી દીધા છે. ઘણા લોકો એવું છે કે અગિયારસમાં લીલા ધાણા નથી ખાતા, તો જો આપ ન ખાતા હોય તો આપ સ્કીપ કરી શકો છો, પણ લીલા ધાણા તો ખવાય છે. અને સરખું મિક્સ કરી લઈએ અને હવે પછી ગેસની આંચને બંધ કરી દઈએ અને હવે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે કુટીના દારાના ઢોકળા સિદ્ધ થઈ ગયા છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તે મેં લીલી ચટણી કરી છે. આપ આની સાથે ટોપરાની ચટણી એટલે લીલા નારિયેળની બી ચટણી કરી શકો છો, એ બી ખૂબ સુંદર લાગશે. અથવા તો અહીંયા આપ લીલા નારિયેળની છીણનો ઉપયોગ કરશો તો બી ખૂબ સુંદર લાગશે. તો એનું ટેક્સચર આપજો, કેટલા સોફ્ટ, કેટલા પોચા થયા છે ઢોકળા. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.